પબ્લિક બહુ હતી, ભીડ બહુ હતી, શૂટ કરવાની મજા જ નહીં. ગાઈઝ રોઝ લઈ લીધું છે. પેલા સિંગલ રોઝ લીધું, પછી મેં કીધું એક મસ્ત રોઝ બનાવી દો ને તો સારું લાગે, આમ કોકને આપ્યું હોય તો. હે આઈ લવ યુ ફાટ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:30 જ થયા ને, 11:30 થયા. મને યાર આંકડાવાળી ઘડિયાળ જોતા નહીં આવડતું. તો ગાઈઝ ખાવા પીવાનું ખાઈ લીધું છે, હવે જઈએ છીએ કામ ધંધે. મેરેજ પતી ગયા છે, 2-3 દિવસ પછી પાછા મેરેજો છે. તો પહેલાં થોડો કામ ધંધો કરી લઈએ. ખાઈ તો ક્યારનું લીધું, તમારે બાકી તો ખાઈ લેજો, ભૂખ્યા ના રહેતા. લેટ્સ ગો વળી ભાઈ. કે વધારે કામ નહીં કરવાનું, ખાલી જો આટલું આટલું ખતમ, બસ આટલું જ કરવાનું. આટલું જ તે વધારે. ઓ યાર આટલા માટે તો મને ફોન કર્યો, તું ઘરે જ કરી જજો. ના ના ભાઈ, ના તમને લાવવાની. અમારા કાર્પેટની ભરવાડ છે, એમની આ ડબ્બો માથે નાખવાનું અને પાછા વાઈફાઈ બધા આ બધું ઉઘડ્યું હોય તો ભાઈ સાફ કરી દો ને. તમે ભાઈને આવું કરશો યાર, ઉઘડ્યું. તમે બીજે જઈને આવ્યા, અમે જોવા જઈને આવ્યા બીજે. એટલે યાર કપડું વડી ગયું લાગે કે પેલી દિવાલ નો વાઈટ. ઓછું રખડતા છે બધું. અહીંયા અહીં તો કમ્પ્લીટ જ છે, ચકાચક જ. હા તો બધા તમને ખબર છે જ ને. હા, હું ઘેરવા જેવો થઈને આવ્યો, હવે કાનોડા જેવો મને બનાવી દેશે. 2-4 કટુ મારી દઈએ ગાય, શૂટિંગમાં જવું છે એટલે. તો ગાઈઝ હાર્દિકભાઈને આવીને વાળ દાઢી કરાવી લીધા, મસ્ત ઘૂઘરા જેવો લાગુ છું. હવે જવું છે ડાયરેક્ટ ઓફિસે. શૂટ બૂટ બાકી છે, થોડું શૂટ કરી લઈએ, કેમ કે આટલા દિવસથી કંઈ કામ ધંધો જ નહીં કર્યો ગાઈઝ. આ લગનમાં રહી ગયો. હવે આ લગન એટલા માથે ચડી ગયા ને કે એની વાત ના પૂછો. હજી તો મારા ભાઈના લગન બાકી છે. આ લગન સિઝન આવે, શું કરું મને કંઈ ખબર નહીં પડતી. જવું જરૂરી છે બધી જગ્યાએ, કામ બી કરવું જરૂરી છે. તો હવે પહેલાં કામ કરી લઈએ, ચલો. તો ગાઈઝ હું કેવો લાગી રહ્યો છું, મસ્ત લુક લાગી રહ્યો છે ને. તો અત્યારે જવાનું છે શૂટિંગ કરવા. તો હું આવી ગયો છું ઓફિસે જયભાઈને લઈ અને ડાયરેક્ટ શૂટ પર. ટ્રાફિક બહુ હતી એટલે હું શૂટ બી ના લઈ શક્યો, પણ પહોંચી ગયો ટાઈમ છે. થોડો ઘણો ટાઈમ આગો પાછો થઈ ગયો. 4 વાગ્યાનું કીધું ને, 4:30 થઈ ગયા. બે યાર આય નહીં યાર, તું બી ટાઈમ ખાઈશ યાર. તો ગાઈઝ ઓફિસે આવી ગયા. તો ઓફિસે આવ્યો તો આપણે ગણપતિ બાપાના દર્શન કરવા પડે. મોર્યા, જય દ્વારકાધીશ. મિતુલભાઈ શું કે ભાઈ, મજા મસ્ત લાગે ને ભાઈ? ઠીક ને યા ગણપતિ બાપાના દર્શન કરી લઈ મેં. 1 મિનિટ. હા, ગણપતિ બાપા મોર્યા. ગુડ આફ્ટરનૂન ગાઈઝ. જયભાઈ રેડી? ચલો ભાઈ, દ્વારકાધીશ. તો ગાઈઝ અમે રેડી થઈને નીકળી ગયા છીએ શૂટ માટે. જયભાઈ રેડી? બધું ડન. બે ઓ ભાઈ ધીરે કટ મારો, આમ ના હોય કંઈ તમારા બાપનું લૂંટાઈ નહીં જતું. અમારે બી આવી ઉતાવળે તો અમે આવી જઈએ. પેલા ઘેર પણ ને ત્રીજો સીધો ત્રીજો. હા આવડી ગયો ને જયભાઈ, ચલાવી લઈએ એટલે આવડી ગયું. તો ગાઈઝ અમે જઈએ છીએ શૂટ પર, પણ એક થોડો લોચો થઈ ગયો. કાજલને 10 ફોન કર્યા પણ એક જ ફોન ઉપાડ્યો નથી. અહીંયા અમે જઈએ ને દાવ ના થાય સારું જયભાઈ. હા તો એવું કરશું. પણ એક વેલેન્ટાઇન ડે પર વિડીયો બનાવવો હોય તો ફૂલ બજારમાંથી ગુલાબ લઈ લઈએ, એવું કરીએ છીએ ભાઈ. હા તો ચલો. તો ગાઈ સાઈડમાં કરું વ્લોગ, ગાડી ઊભી રાખીને પછી બનાવું, નહીં તો કુછ લોચા હો જાયગા. પબ્લિક બહુ હતી, ભીડ બહુ હતી, શૂટ કરવાની મજા જ નહીં. ગાઈઝ રોઝ લઈ લીધું છે. પેલા સિંગલ રોઝ લીધું, પછી મેં કીધું એક મસ્ત રોઝ બનાવી દો ને તો સારું લાગે, આમ કોકને આપ્યું હોય તો. હે આઈ લવ યુ ફાટ. હજી એવું જ પડવાનું હોય ને. ચાલ જય ભાઈ. તો હજી કાજલને આવવામાં વાર લાગશે. તો ગાઈસ ત્યાં સુધી અમે ફોટો શૂટ ને એવું કરાવી લઈએ. તો ગુલાબને મૂકી દીધું, 2-3 આવી ગયા ને. તો ગુલાબને સાઈડમાં મૂકીને ઇમનામ બી પાડી લઈએ ને ભાઈ. હા, એક નંબર ડાર્લિંગ. હજી તો એડિટિંગ થશે એટલે તમારો ભાઈ એકદમ રૂપાળો થઈ ગયો છે. ત્યારે હવે ફૂલને આપણે અહીંયા અંતિમ સંસ્કાર કરી દઈએ. ગુલાબે અંતિમ સંસ્કાર ના થાય, ગુલાબથી થાય ને. તો કે હું મરી ગયું વાત કરે, તું તો કેવો જબરો જઈલા. એટલે ચાલ પેલા મારું સોલો રીલ બનાવી દઈએ. ડન. અરે હા ભાઈ, પ્રેમ ક્યારે થાય? પ્રેમ ત્યારે થાય ખબર હે? જ્યારે તમારી બુદ્ધિ ઘાસ ચરવા જઈ હોય ને ત્યારે પ્રેમ થાય, અને ઘાસ પૂરું થઈ જાય એટલે બ્રેકઅપ થઈ જાય. આઈ લવ યુ. બસ ને જેલા ફૂલની ગરજ પતી જાય એટલે ફેંકી દેવાનું.
આ જીવનનો નિયમ છે. જેની કામ જરૂરિયાત પૂરી થઈ જાય એટલે માણસને ફેંકી દેવામાં આવે. પછી એ વસ્તુ હોય કે માણસ હોય કે ગમે તે હોય. આ ગુલાબનું કામ પતી ગયું તો હવે આને શું કરવાનું? હા, પાણીમાં પધરાઈ દેવી. ગાઈઝ મૂળની 1 2 ને 3 થઈ ગઈ કે છોકરીએ દાવ કરી દીધો કે હું નહીં આવતો. જા તો હવે ઘરે ઉઈ જા. કા યાર કેટલા લાંબા થયા ને હવે યાર શું કરવાનું? અને હવે કંઈક બોલશો એટલે એવું કહી દેશે સોરી. તમારા સોરીમાં અમારી લેગ બેન તૈડ થઈ ગઈ યાર. કેટલું બધું મેનેજમેન્ટ કરીને આવ્યા હતા. હવે હાંજ પડવા આવી. હવે કંઈ કહેવાય નહીં. પછી કહીએ એટલે કે કંઈ નહીં, જવા દે કાજલ. હવે મને એટલો ગુસ્સો આવી ગયો ને તારા ઉપર, પણ કંઈ કહેવાય એવું નહીં. તો ગાઈઝ હવે 1 2 રીલ બના સોલોના, અને હવે જઈએ છીએ અમે ઘરે. ઓકે ચલો મિલતે. જેલા બીજો ઘેર પાડવા કાજલથી. હા ગાઈઝ મૂડ ડાઉન થઈ ગયું પૂરું. અને ગુલાબની ગરજ પતી ગઈ તો અમે ફેંકી દીધું. જીવન બી આવું જ છે કંઈક. ચલો જય ભાઈ દ્વારકાધીશ વાડીએ. ગજુભાઈ મિલતે ભાઈ. જય ટાઈમ સર 8 વાગ્યાનો મારા ભાઈ. હાલો મિતુલભાઈ દ્વારકાધીશ મળીએ. ઓહ વગર ટેન્શન કે ઇન્સાન. જય ગણપતિ બાપ્પા મોરિયા. તો ગાઈસ ઘરે જવું છે. અંધારું થઈ ગયું છે ને અહીંયા પાણી આવ્યું છે. પાણી પલતાન થઈ ગયું છે. તો ગાઈસ ઘરેથી ફોન આવે અને શૂટમાં બી મજા ન થાય. ઓલી કાજલ આવી નથી પણ કાલે રાખી દીધું. કાલે એક પ્રમોશન બી વિડીયો કરવાનો હોય અને થોડું ઘણું રીલના બી શૂટ કરવાનું. બીજા દિવસે રાખીએ છીએ યુટ્યુબનું શૂટ. એક દિવસમાં 2 3 કરી દઈએ. કેમ કે પછી લગ્ન સિઝન ચાલુ થઈ જશે. આ લગ્ન જ પતતા નહીં. આ લગ્ન સિઝન જાય તો સારું. તો કંટાળે પાછો કંકોત્રીઓ આવે અંદર કે ભાઈ તને પહોંચી જજો. ભાઈ હું નહીં આવું, ભૂલ ચૂક માફ કરજો. અત્યારે ઘરે જઈને ભૂખ લાગી. તો ગાઈઝ બ્લોગ સારો લાગ્યો તો બ્લોગમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગમાં બાય બાય કાલે કહેવાનું હતું પણ હું આજે કહું છું કેમ કે મારો ફોન ડેડ થઈ ગયો હતો અને હું સૂઈ ગયો હતો. તો મળીએ કાલ સવારે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.